નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય આપણે કરીએ છીએ. એની અંદર આજે આપણે નવા ટોપિકની ચર્ચા કરવાની છે, દ્વિક્રિયાઓ. દ્વિક્રિયાની વાત આપણે કરવાની છે. દ્વિક્રિયા એક પ્રકારનું વિધેય જ છે. આ પ્રકારની વાત છે, ધારો કે કોઈ પણ ગણ એ હોય, હા, ઇઝ નોટ ઇક્વલ ટુ 5, ખાલી ગણ નથી, તો આવી રીતના સ્ટાર નિશાની એ ક્રોસ એ થી એ આ વિધેય બને છે. વિધેયને ગણ એ પરની દ્વિક્રિયા કહે છે. આ દ્વિક્રિયા બાઇનરી ઓપરેશન કહેવાય, દ્વિક્રિયા. તો સિમ્પલી સંબંધ અને વિધેય ભણીએ છીએ. વિધેયને પણ આ સ્પેશિયલી પ્રકારનું એ ક્રોસ એથી એ પ્રકારના વિધેયને ગણ એ પરની દ્વિક્રિયા કહેવાય. આપણે ઉદાહરણ દ્વારા સમજવું છે. પહેલાં વિધેય ક્યારે બને એની વાત કરો દીને. તો વિધેય ક્યારે બનશે એ તમને બધાને ખબર છે. ક્યારે વિધેય બને? તો કે ધારો કે એ બી આ એ ક્રોસ એ ક્રમયુક્ત જોડ ને પ્રત્યેક એ ક્રોસ એની દરેક ક્રમયુક્ત જોડ ને સંગત અનન્ય ઘટક સ્ટાર દ્વારા આ ગણ એમાં મળે, અનન્યતાનું પાલન થાય તો જ વિધેય બને. તો સ્ટાર વિધેય છે, અને વિધેય થાય તો જ એને દ્વિક્રિયા કહેવાય. ઘટકને સંકેતમાં આમ દર્શાવાય. જે ઘટક મળે છે ને એને સંકેતમાં, ગણ એમાં ઘટક આપણને મળે એ સંકેતમાં દર્શાવવું હોય તો આમ દર્શાવાય, સ્ટાર એ અને બી, અથવા તો આમ દર્શાવાય એ સ્ટાર બી. આ બધી વ્યાખ્યા અને થિયરિકલ બાબત છે, પણ ઉદાહરણ જોઈએ એટલે એકદમ ક્લિયર થાય કે વાત કઈ રીતની છે, વિધેય કેમ બને છે. ચાલો ઉદાહરણ જોઈએ. ઉદાહરણ, મારે સ્ટાર, જો એક વિધેય લઈએ આપણે, અહીંયા ગણ એ છે એની જગ્યાએ હું ઝેડ લઉં છું. ઝેડ એટલે આપ જાણો છો, હા, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ 0, 1, 2, 3, 4, -1, -2, -3 આવી કિંમતો આવે. ક્રોસ ઝેડ થી ઝેડ, આ પ્રકારની વાત છે. આ વિધેય છે. વિધેય વ્યાખ્યાયિત કરવું હોય તો આમ સ્ટાર એ બી મારે ઝેડ ક્રોસ ઝેડમાંથી લેવાના, અને મને રિઝલ્ટ આવી રીતના ધારો કે મળે છે એ ગુણ્યા બી. આ પ્રત્યેક એ બી કેમાંથી લેવાના? તો કે ઝેડમાંથી, કારણ કે એ ઝેડમાં હશે, બી ઝેડમાં હશે. આ દ્વિક્રિયા છે. તો પાછું તમે કહેશો કે સાહેબ તમે એમને લખી નાખ્યું, ભાઈ આમાં કંઈ સમજાણું નહીં. અરે સમજાય ભાઈ, વિધેય છે. જો વિધેયને આપણે જોવા માટે ટેવાયેલા છીએ એફથી, આ જ વાતને અહીંયા પાછું બીજી રીતે લખું છું, એટલે દર્શાવું છું બીજી રીતે. એફ, આ સ્ટાર છે ને એને એફ વડે દર્શાવવું છે. સ્ટારને એફ વડે દર્શાવો તો એફ આવું થાય, ઝેડ ક્રોસ ઝેડ થી ઝેડ, આવું થાય. એફ ઝેડ ક્રોસ ઝેડ થી ઝેડ. સ્ટારની જગ્યાએ એફ વિચારો તો હવે તમે આ ફંક્શન વિચારી શકો છો, વિધેય વિચારી શકો છો. વિધેયની વાત તો આપણે ડિટેલમાં કરી છે. અને હવે તમે અહીં લખો એફ, તો મારે પ્રદેશગણના મેમ્બર લખવા પડે. ક્યાં મેમ્બર લખવા પડે? તો કે અહીંયા ઝેડ ક્રોસ ઝેડનો મેમ્બર આવશે એટલે ક્રમયુક્ત જોડે બી આવશે, અને ઇક્વલ ટુ સામે રિઝલ્ટ આપણે ધારો કે આવું લઈશું એ બી. તો તમને ખબર છે આ એક વિધેય બને છે, અને વિધેય બને તો એ વિધેયને જ દ્વિક્રિયા કહેવાય. અને એ જ છે, સ્ટારની જગ્યાએ તમે એફ વિચારો, એટલે જો અહીંયા સ્ટારની જગ્યાએ એફ લખી નાખો, અહીંયા એફ લખી નાખો, તો એફ ઓફ એ બીનું પ્રતિબિંબ એ ગુણ્યા બી આવે છે, અને એ વિધેય છે, એટલે આપણે કહી શકીએ દ્વિક્રિયા છે. હવે આપણને એકદમ ક્લિયર થાય છે. હવે એને દર્શાવાય કેવી રીતના? આ સ્ટાર એ બી છે ને એને ઘણી વખત આપણે આમ દર્શાવી શકાય, અને એને આમે દર્શાવી શકાય સ્ટાર ઓફ એ બી, અને એને આમે દર્શાવી શકાય એ સ્ટાર બી. બધું એકની એક વાત છે. ખરેખર વાત આવી છે એફ ઓફ એ બી છે, અને એનું પ્રતિબિંબ અહીંયા આવે છે. એમ સ્ટાર એ સ્ટાર બી બરાબર તમે અહીંયા એ બી લખી શકો, એટલે એ અને બી
ક્રમયુક્ત જોડનું પ્રતિબિંબ ગુણાકારમાં AB આમ વ્યાખ્યાયિત થાય. ના હજી પૂરું નથી કરી નાખવું ભાઈ. આ જ વિધેયને ડિટેલની અંદર આપણે ચેક કરીએ. ચાલો જો મેં લખ્યું તો એ જ વિધેય લખું છું, પછી આપણે દ્વિક્રિયામાં કન્વર્ટ કરીએ. Z ક્રોસ Z થી Z, બરાબર. અને આપણે લખ્યું f ઓફ AB. જો આ વિધેયથી તો બધાય વાકેફ છો. અને બરાબર A ગુણ્યા B. પ્રત્યેક A અને B કેમાંથી લેવાના હોય? તો ક્રમયુક્ત જોડ AB. આ ક્રમયુક્ત જોડ AB એ કેમાં છે? તો કે Z ક્રોસ Z માં છે. એનું અર્થઘટન ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક આગળમાંથી, બીજો ઘટક આગળમાંથી હોય તો પ્રત્યેક AB બિલોંગ્સ ટુ Z હોય. હવે આ વિધેય થાય છે. કેમ વિધેય થાય છે? તો આની અંદર તમે A બરાબર કોઈ પણ Z માંથી ઘટક લખી શકો 1 અને B બરાબર ધારો કે 2 લખો તો ક્રમયુક્ત જોડ AB બરાબર આપણી પાસે આવું થયું 1 2. હવે f ઓફ 1 2 નું પ્રતિબિંબ શું થાય? તો ક્લિયર તમને ખબર પડે A ગુણ્યા B એટલે કે આ બંનેનો ગુણાકાર 1 ગુણ્યા 2 બરાબર 2 આવે એમ. આ આપણે ડિટેલમાં ઉદાહરણ હવે તમે અહીં લખી શકો. f ઓફ 3 4 શું થાય? તો હવે તમને ખબર પડે 3 ગુણ્યા 4 બરાબર કેટલા થાય? 12. હવે તમે અહીંયા આવા જુદા જુદા પ્રતિબિંબ મેળવી શકો. અહીંયા ધારો કે 2 અને 5 લખો તો તમને ક્લિયરલી ખબર પડે 2 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? 10. આવી રીતના તમને વિધેયના પ્રતિબિંબો મળતા જાય. હવે તમે વિધેયની અંદર દર્શાવો તો આ તમારો Z ક્રોસ Z છે અને અહીંયા તમે Z લખવાના છો સમજવા માટે. વિધેય થાય છે કે નહીં? વિધેયની શરત શું છે કે આના દરેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ, ક્રમયુક્ત જોડ મળવી જોઈએ. હવે અહીં ક્રમયુક્ત જોડનો ગણ છે એટલે અહીંયા તમારે ક્રમયુક્ત જોડ AB લખવાની થશે. કોઈ પણ લખી શકાય. અહીંયા આપણે દર્શાવી 1 2 દર્શાવી શકાય. અહીંયા આપણે 3 4 લખ્યું દર્શાવી શકાય. અહીંયા આપણે 2 5 લખ્યું દર્શાવી શકાય. આ Z ની અંદર ઘટક તો આપણને ખબર છે કે 0 1 2 3 4 -1 -2 -3 એ પ્રકારની અનંત સુધીની કિંમતો આવવાની છે. નો પ્રોબ્લેમ. હવે આ પ્રદેશના દરેક ઘટકને સંગત સહપ્રદેશનો અનન્ય ઘટક મળે છે એટલે કે અનન્ય ક્રમયુક્ત જોડ મળે છે. એટલે કે આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ વિધેય છે. તો કે હા, જો 1 2 ને સંગત પ્રતિબિંબ કેટલું મળ્યું? 1 2 ને સંગત પ્રતિબિંબ 2 મળ્યું. એમ 3 4 ને સંગત પ્રતિબિંબ કેટલું મળ્યું? 12 Z માં આવે છે. 2 5 ને સંગત પ્રતિબિંબ કેટલું મળ્યું? 10. દરેકમાંથી એક અને માત્ર એક જ તીર નીકળશે. જો બે તીર તો કોઈ દી ન નીકળે, કારણ કે ગુણાકાર કરો તો તમને કોઈ પણ પૂર્ણાંક સંખ્યા મળે. બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરો તો પૂર્ણાંક મળે અને અનન્ય મળે. હા, હજી ઘણાઈને પ્રશ્ન થાય કે સાહેબ અમે 2 અને 1 લખી તો વાંધો નથી. 2 ગુણ્યા 1 આ f ઓફ 21 તમે લખો. f ઓફ 21 લખો તો પ્રતિબિંબ 2 ગુણ્યા 1 બરાબર 2 થશે. એટલે આનું પ્રતિબિંબ 2 આવશે. પણ વિધેય તો છે જ. વિધેય તો છે જ, કારણ કે દરેકમાંથી એક અને માત્ર એક તીર નીકળે છે ને અહીંયા રહેલી કોઈ પણ ક્રમયુક્ત જોડ AB હોય તો બેયનો ગુણાકાર કરો તો એ પૂર્ણાંક જ થાય. કારણ કે બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક જ મળે. અને તેથી કહી શકાય કે આ વિધેય છે અને તેથી કહી શકાય કે આ દ્વિક્રિયા છે. આ પ્રકારના Z ક્રોસ Z થી Z ના વિધેયને દ્વિક્રિયા કહે છે. આ સ્પેશિયલી પ્રકારના વિધેયને દ્વિક્રિયા કહે છે. જો વિધેય પહેલાં બનાવ્યું આપણે અને વિધેયને જ દ્વિક્રિયા આપણે કહેવાની છે. તો હવે આ દ્વિક્રિયાને Fની જગ્યાએ આ સ્ટાર વડે દર્શાવે છે. Fનું સ્થાન સ્ટારે લીધું છે. F એટલે કે સ્ટાર, F બરાબર સ્ટાર, આવી રીતની વાત છે. સ્પેશિયલી નામ આપ્યું છે. એટલે તમે કન્ફ્યુઝ થાવ કોઈ શું છે દ્વિક્રિયા? દ્વિક્રિયા કાંઈ જ નથી. દ્વિક્રિયા વિધેય છે ભાઈ. કયા પ્રકારનું વિધેય? તો હવે તમને ક્લિયર ખબર પડી જાય કે કયા પ્રકારનું વિધેય. તો કે આ પ્રકારનું વિધેય. આ વિધેય અને વિધેયને આવી રીતના દર્શાવી શકાય. Fની જગ્યાએ સ્ટાર. ક્યાંથી ક્યાંનું વિધેય? તો કે Z ક્રોસ Z થી Z નું વિધેય થાય તો એને દ્વિક્રિયા કહેવાય. અને વ્યાખ્યાયિત આપણે આ રીતે કર્યું, સ્ટાર ઓફ AB એટલે કે AB નું વિધેય સ્ટાર દ્વારા પ્રતિબિંબ. સ્ટારને દ્વિક્રિયા કહેશું જો વિધેય બનશે તો. અને A ગુણ્યા B અને આ જે પ્રતિબિંબ આવે છે એ સહપ્રદેશની અંદર આવી જાય છે અને વિધેય બને છે. તેથી આને દ્વિક્રિયા આપણે કહીશું. આટલી સહેલી વાત છે. હવે આ સ્ટાર AB ને કેવી રીતના દર્શાવાય? તો આમ દર્શાવાય A સ્ટાર B વડે. આ A સ્ટાર B અને સ્ટાર ઓફ AB બે સરખી જ વાત છે. આ તો દર્શાવવાની પેટર્ન છે ભાઈ જુદી જુદી. જો કન્ફ્યુઝ ન થાવ એટલે આપણે વિધેયથી સ્ટાર્ટ કર્યું અને બહુ બેઝિકથી આપણે સમજીએ છીએ. અને આપ સૌ જાણો છો આપણો ઉદ્દેશ્ય સમજવાનો એક વખત સમજાઈ જાય. દાખલા તો ફટાફટ આપણે ગણી શકીએ, કોઈ વાંધો નથી. તો આ દ્વિક્રિયાના ઉદાહરણો ઢગલાબંધ તમને મળે. આપણે એક પછી એક લઈએ. ચાલો હવે હું સ્ટાર વડે જ દર્શાવું છું ઉદાહરણની વાત. ચાલો તમે આપી શકો. હા, જો N થી N ક્રોસ N થી N આવું આપણે બનાવીએ. અને
એન ક્રોસ એનથી એન બનાવી અને અહીંયા સ્ટાર, જો સ્ટાર એટલે વિધેય એફ જ વિચારો છો, અહીંયા એ બી, હા, અને ચાલો પ્રતિબિંબ શું રાખીએ તો વિધેય બનશે, વિચારો એન ક્રોસ એન વિધેય આપણે ધારો કે એ પ્લસ બી રાખી, હા, પ્રત્યેક વિચારો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એન, ચાલો આ વિધેય છે, આ સ્ટાર છે એ વિધેય છે, હું તમને પૂછું છું ભાઈ વિધેય છે, જો તમે હા પાડશો તો એ દ્વિક્રિયા થઈ જશે, વિધેય છે, એ અને બી એનમાંથી રાખો અને બેનો સરવાળો કરો એનમાં મળે, હા બિલકુલ મળે ભાઈ, અને વિધેય થાય કારણ કે દરેક ઘટકને સંગત આપણને સરવાળો મળશે અને પ્રતિબિંબો આપણે શોધી શકશું. અહીંયા 1 1 રાખો, તમે જોઈ શકો છો 1 1 રાખો તો 1 + 1 એટલે 2 મળે, 1 2 રાખો તો 3 મળે, હા 1 4 રાખો તો 1 + 4 એટલે 5 મળે, મળે છે સરવાળો એનમાં મળે છે, એનની વાત તો જતો નથી. 2 2 રાખો 2 + 2 એટલે 4 થશે. દરેક ઘટકને સંગત આપણને એક અને માત્ર એક જ તીર મળશે અને દરેક ઘટક, હા પ્રદેશના દરેક ઘટકને સંગત પ્રતિબિંબે મળે છે અને વિધેય થશે. હા એ વિધેય કેવું થાય, એક એક થાય વ્યાપ્ત, એની આપણે ચર્ચામાં પડવાનું નથી કારણ કે આપણી વ્યાખ્યા તો બહુ સિમ્પલ છે કે જો આ વિધેય છે અને વિધેય છે તો કે હા, અને તેથી કહી શકાય કે સ્ટાર દ્વિક્રિયા છે, આવી રીતની વાત છે. જો આ ઉદાહરણ હવે તમે બનાવી શકો, હા બનાવો, ચાલો સ્ટાર બનાવો, Z ક્રોસ Z થી Z, હવે તો બનાવી જ શકાય ને, સ્ટાર AB બરાબર, તમે આવું બનાવશો, બનાવો A - B, બે પૂર્ણાંક કિંમત લ્યો અને બાદબાકી કરો તો પૂર્ણાંક જ આવે, ડેફિનેટ બાબત છે અને દરેક પૂર્ણાંક કિંમતની બાદબાકી પણ થઈ શકે અને તેથી આ વિધેય છે, સ્ટાર છે એ વિધેય છે અને વિધેય છે એમાં તમે હા પાડી એટલે તમને ખબર પડી ગઈ સ્ટાર દ્વિક્રિયા છે. જો મેં ગણ બદલાવ્યા છો, એવું નથી કે ગણ મેં એકના એક રાખ્યા, એન રાખી શકાય, ઝેડ રાખી શકાય, આર રાખી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. હા હજી એક ધારો કે ઉદાહરણ આપણે લઈએ, સ્ટાર ધારો કે આવું આપણે રાખીએ, Q ક્રોસ Q થી Q એટલે સમય સંખ્યાનો ગણ, જો ચાલે, અને સ્ટાર અહીંયા AB રાખીએ, હા સમય સંખ્યા એટલે અપૂર્ણાંક P/Q સ્વરૂપે લખી શકાય એવી તમામ સંખ્યાને આપણે સમય સંખ્યા કહેવાય. અને અહીં હું લખું AB/4, આ દ્વિક્રિયા છે, હા તો કે સ્ટાર વિધેય છે, તો કે હા વિધેય છે કારણ કે આ બે સમય સંખ્યા છે, બેનો ગુણાકાર કરો એટલે સમય સંખ્યા મળે, 4 વડે ભાંગો એટલે સમય સંખ્યા મળે, એટલે Qમાં મળે છે. હાવ બેઝિક રીતે વિધેયની વાત કરી શકાય કે આ બેયનું પ્રતિબિંબ Qમાં જ મળે છે અને દરેક ઘટકને સંગત પ્રતિબિંબ મળે છે. એનું અર્થઘટન કે વિધેય બને કારણ કે પ્રદેશના દરેક ઘટકને સંગત પ્રતિબિંબ આપણને મળે છે અને અનન્ય પ્રતિબિંબ મળે છે. એટલી સહેલી વાત છે. અને તેથી આ વિધેય છે તો કે હા, અને વિધેય છે તો ચિંતાનો વિષય નથી, સ્ટાર દ્વિક્રિયા છે, આવી રીતની વાત છે. હવે વાત શું છે તો કે તમે જો અહીં AB અને સ્ટાર વડે દર્શાવ્યું ને તો આને આમે લખી શકાય, સ્ટાર ઓફ AB. જોજો ખાસ, AB બરાબર A + B છે ને, તો આને બીજી રીતે લખવું હોય તો આમ લખી શકાય, A*B બરાબર AB. આ ઉપર લખ્યું છે અને નીચે બેયનું અર્થઘટન સરખું જ છે. અહીંયા સ્ટાર ઓફ AB, આને જે તમે જે આમ લખો છો A - B, એની જગ્યાએ તમે આમે લખી શકો A*B બરાબર A - B. અહીં તમે AB, હા એનું પ્રતિબિંબ વિધેય સ્ટાર દ્વારા આપણને AB/4 મળે છે, એને તમે આમે દર્શાવી શકો A*B બરાબર AB/4. આ દર્શાવવાની પેટર્ન છે, બીજું કાંઈ જ નથી. આ બધાય મેં દ્વિક્રિયા છે એવા ઉદાહરણ આપ્યા. તમારો તરત જ એવો પ્રશ્ન થાય કે સાહેબ એવું ઉદાહરણ આપો કે દ્વિક્રિયા ન થાય. દ્વિક્રિયા ક્યારે નહીં થાય હું તમને પૂછું તો કે ભાઈ આ પ્રકારનું વિધેય અહીંયા ક્રોસની અંદર જો સરખું છે, આ ગણ n પરની દ્વિક્રિયા છે, ગણ z પરની દ્વિક્રિયા છે, ગણ q પરની દ્વિક્રિયા છે, તો કે આ વિધેય નહીં થાય, વિધેય ન બને તો હા ના પાડવી પડે ભાઈ વિધેય નથી બનતું તો દ્વિક્રિયા નથી. એવું ઉદાહરણ વિચારો, ચાલો ઉદાહરણ વિચારો. હા આની ઉપરથી બનાવી શકાય, જો સ્ટાર આવું લખીએ આપણે n ક્રોસ n થી n, આ તું એમ સ્ટાર ઓફ AB વિચારજો ખાલી, અને બરાબર અહીંયા હું લખું A - B, આવી રીતના લખું.
हाँ, प्रत्येक ए बी मारे केमांथी लेवाना थाय? प्रत्येक ए बी मारे लेवाना थशे बिलोंग्स टू एन मांथी। एन मांथी न लेवाना थाय कारण के अहींया प्रदेशगणमां एन क्रॉस एन छे अने अहींया आने आम लखवुं होय तो ए लखाय ए स्टार बी आने आम लखी शकाय बराबर ए माइनस बी। आ विधेय छे, पूछीए आपणे स्टार विधेय छे, विधेय छे। तमे पाडशो ना, केम तमे ना पाडशो? अहींया तो हाँ पाड़ता था, अहीं ना केम पाड़शो? भाई ना ज पाड़ो ने, तमने खबर पड़ी गई है। भाई जो तमे ए बराबर 2 राखो छो, हाँ एन मांथी न लेवाना छे, नियमनो भंग नहीं करवानो भाई। हाँ एन क्रॉस एन नो घटक लेवानो छे, बी छे ई तमे 3 राखो छो, ई एन में छे એટલે તમને क्रमयुक्त जोड़ ए बी बराबर 2 3 મળે છે। हाँ ई एन क्रॉस एन ની અંદર જ મળે છે। હવે તમે એનું પ્રતિબિંબ વિચારો એટલે કે સ્ટાર ઓફ 2 3 વિચારો, स्टार ऑफ 2 3 बराबर शू थाय तो कि प्रतिबिंब शू करवानुं छे ए माइनस बी એટલે કે 2 - 3। हाँ आने आमे लखी शकाय 2 स्टार 3 तमारे जे रीते दर्शावવું એ રીતે बेयનું अर्थघटन सरखું જ થાય बराबर। आनो जवाब आवे छे -1 અને ई डज नॉट बिलोंग्स टू एन छे અને એનું અર્થઘટન કે અહીંયા તમારી પાસે પ્રદેશ છે એ પ્રદેશની અંદર એન ક્રોસ એન છે અને અહીંયા સહપ્રદેશ છે એની અંદર એન છે। આ પ્રદેશની વાત છે અને અહીંયા સહપ્રદેશની વાત છે, ખાસ જોજો સહપ્રદેશની વાત છે। હવે અહીંયા પ્રદેશની અંદર એક આપણને ઘટક 2 3 મળે છે જેને સંગત પ્રતિબિંબ જ નથી મળતું। તમે કહો મળે તો છે -1 નો હાલે ભાઈ, પ્રદેશમાં ઘટક છે એને સંગત પ્રતિબિંબ સહપ્રદેશમાં મળવું જોઈએ, સહપ્રદેશની બહાર નીકળી ગયું -1 નો હાલે। -1 डज नॉट बिलोंग्स टू एन, सप्रदेश में नहीं। एनु अर्थघटन कि आमांथी तीर निकळतुं ज नथी, एनु अर्थघटन कि आ घटक जोड़ाया विनानुं बाकी रही जाय छे। एनु अर्थघटन प्रदेशना दरेक घटकने संगत अनन्य प्रतिबिंब नथी मळतुं अने एनु अर्थघटन कि आ विधेय नथी। कोईपण एक घटकने संगत 2 प्रतिबिंब मळे तोय विधेय न थाय। अत्यारे अहीं आपणे घटक छे एने संगत आपणे प्रतिबिंब ज नथी मळतुं એટલે विधेय નથી, ના પાડવી પડે અને વિધેય નથી। તેથી તમે બિંદાસ કહી શકશો, શું તમે કહી શકો કે આ સ્ટાર દ્વિક્રિયા નથી, સ્ટાર દ્વિક્રિયા નથી, આવું તમે કહી શકો, બિલકુલ કહી શકો, કોઈ વાંધો નથી। તો દ્વિક્રિયા નથી એનું ઉદાહરણ છે, તો દ્વિક્રિયા નથી એના પણ ઉદાહરણો તમે આવી રીતના બનાવી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી અને ઇઝીલી કામ થઈ જાય એમ છે। ચાલો આગળ વધીએ। તો ચાલો હવે દ્વિક્રિયા છે કે નહીં આપણને ખબર પડી ગઈ છે। હવે દ્વિક્રિયાની આગળ વાત કરીએ તો એનો ક્રમનો નિયમ, દ્વિક્રિયા માટે ક્રમના નિયમની વાત છે। તો સ્ટાર એ ગણ એ પરની દ્વિક્રિયા છે જો સ્ટાર એ ગણ એ પરની દ્વિક્રિયા, એટલે હવે આપણને ખબર છે દ્વિક્રિયા ક્યારે બને, જો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ માટે, કારણ કે ગણ એ રાખ્યો છે એ માટે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ આવું થાય તો સ્ટાર એ ક્રમના નિયમનું પાલન કરે છે। તેમ કહેવાય। ટૂંકમાં કહેવું હોય તો આમે કહી શકાય, શું કહી શકાય, સ્ટાર સમક્રમી છે, સમક્રમી છે, ક્રમના નિયમનું પાલન થાય છે। હા ગણ એ પરની દ્વિક્રિયા એટલે મગજમાં છે ને બધાને, સ્ટાર એ ક્રોસ એથી એનું વિધેય છે અને વિધેય હોય ને તો જ દ્વિક્રિયા થાય, તો દ્વિક્રિયા કહેવાય। આ પ્રકારનું વિધેય છે અને આ ક્રમના નિયમનું પાલન કરે છે, તેથી કહી શકાય કે દ્વિક્રિયા સ્ટાર સમક્રમી છે। એટલી વાત છે, બહુ બેઝિક દ્વિક્રિયા માટેની વાત અહીંયા કરી છે। આગળ વધીએ ચાલો। એના પછી બીજું છે જૂથનો નિયમ, દ્વિક્રિયા માટે જૂથનો નિયમ। સ્ટાર નિશાની કાઢીને 1 2 3 લખી, કારણ કે સ્ટાર 2 વખત વપરાય એવું આપણે કરાય નહીં, આપણે અહીં દ્વિક્રિયા માટે સ્ટાર વાપર્યું છે। જૂથનો નિયમ, હવે જૂથના નિયમની વાત એ આપણને ખબર પડે, સ્ટાર એ ગણ એ પરની દ્વિક્રિયા છે એટલે વિધેય થવું જોઈએ,
બાઇનરી ઓપરેશન કહેવાય, અંગ્રેજીમાં દ્વિક્રિયા છે. જો આમાં 3 લઈએ, પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ ગણ એ માટે એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ સ્ટાર. જોજો ખાસ અહીંયા જૂથ બનાવો બી સ્ટાર સી, આવું થાય તો સ્ટાર એટલે દ્વિક્રિયા એ જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. તો કે આ વિધેય આપણે મેળવવાનું છે અને દ્વિક્રિયા કહેવાય, ક્રમના નિયમનું પાલન કરે. એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય એટલે એ બીનું પ્રતિબિંબ આવે જ બી એનું પ્રતિબિંબ આવે, તો ક્રમના નિયમનું પાલન થાય છે એવું કહેવાય પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ માટે. અને એ જ રીતે જૂથનો નિયમ. હજી 2 વસ્તુ છે આની અંદર, તટસ્થ ઘટક હા અને વિરોધી ઘટક. કરીએ ચાલો વ્યસ્ત ઘટક. નેક્સ્ટ એના પછી દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. થર્ડ તટસ્થ ઘટક. તો સૌથી પહેલાં સ્ટાર એ ગણ એ પરની દ્વિક્રિયા છે. સ્ટાર એ ગણ એ પરની દ્વિક્રિયા છે. જો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ ગણ એના કોઈ પણ ઘટક માટે ઈ બિલોંગ્સ ટુ એ એક એવો ઘટક મળે, ઈ બિલોંગ્સ ટુ એ એવો મળે. તટસ્થ ઘટકની વાત તો આપણને ખબર છે, મળે કે જેથી ઈ બિલોંગ્સ ટુ એવો મળે કે જેથી શું થવું જોઈએ, તો કે ભાઈ એ સ્ટાર ઈ થાય અથવા તો ઈ સ્ટાર એ બરાબર એ જ મળવું જોઈએ. ઘટક એનું પ્રતિબિંબ એ જ મળે તો આ ઈને તટસ્થ ઘટક કહેવાય. હા, સરવાળા માટે આપણે વાસ્તવિક સંખ્યા માટે તો 0 તટસ્થ ઘટક છે, કારણ કે કોઈ પણ સંખ્યાનો સરવાળો 0 સાથે કરો તો 0 મળે. ગુણાકાર માટે 1 તટસ્થ ઘટક છે, એકમ ઘટક છે, કારણ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરો તો આપણને સંખ્યા પોતે મળે. આમ એનો જવાબ એ જ મળે એવો ઈ આપણે શોધી શકીએ ગણેમાંથી, તો ઈને તટસ્થ ઘટક કહેવાય. એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર. જો ત્યાં ક્રમના નિયમનું પાલન થાય, સમક્રમી હશે તો જ તટસ્થ ઘટક મળશે, નહીંતર નહીં મળે. એ વાત એ છે કોઈ પણ ઘટકનો ઈ સાથે તમે દ્વિક્રિયા લ્યો અને તમને ઘટક જ પોતે મળે તો આવું થાય તો ઈને દ્વિક્રિયા સ્ટાર માટેનો તટસ્થ ઘટક કહે છે. આ તટસ્થ ઘટકની વ્યાખ્યા છે. આપણે બધું જ મેળવવું છે દાખલાની અંદર. પહેલાં સમજી લઈએ ખરેખર તટસ્થ ઘટક શું છે અને હવે વ્યસ્ત ઘટકની વાત કરીએ. વ્યસ્ત ઘટક તો તટસ્થ ઘટક મળે તો વ્યસ્ત મળે, નહીતર તો વ્યસ્ત મળે જ નહીં. કારણ કે ધારો કે ગુણાકાર માટે તટસ્થ ઘટક એકનું જ અસ્તિત્વ ન હોય તો વ્યસ્ત કેવી રીતના મળશે? 5નો વ્યસ્ત 1/5 2નો ગુણાકાર કરો તો તટસ્થ ઘટક મળે. તો પહેલી વાત છે કે વ્યસ્ત ઘટક મળવો જોઈએ. એટલે આપણે અહીં સ્પષ્ટ કરી દઈએ, સ્ટાર એ ગણ એ પરની દ્વિક્રિયા છે તથા ઈ બિલોંગ્સ ટુ એ દ્વિક્રિયા સ્ટારનો તટસ્થ ઘટક છે. જો આ તટસ્થ ઘટક ન મળે તો વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ નથી એવું લખવું પડે. તટસ્થ ઘટક છે જો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે, અહીં ઘટક પ્રત્યેકની જગ્યાએ ખાલી એ જ લખીએ તો એ વાંધો નથી. જો એ બિલોંગ્સ ટુ એ માટે હા બી બિલોંગ્સ ટુ એ એવો મળે, ક્યારે વ્યસ્ત થશે એ તમને ખબર છે, મળે કે જેથી શું થાય? કોઈ પણ ઘટકનો વ્યસ્ત, 5નો વ્યસ્ત 1/5 તમને ખબર કેમ પડી? કારણ કે 2નો ગુણાકાર કરો તો 1, ગુણાકાર માટેનો એકમ ઘટક 1 છે. અહીં આપણે ઈ છે તટસ્થ ઘટક, તો એનો બી સાથે તમે હા ગુણાકાર નથી, અહીં દ્વિક્રિયા કરવાની છે. એ સ્ટાર બી કરો અથવા તો બી સ્ટાર એ કરો તો તમને જવાબ જો તટસ્થ ઘટક મળે આમ થાય તો બીને એનો થાય તો બીને ઘટક એનો વ્યસ્ત ઘટક કહે છે. તેને સંકેતમાં દર્શાવવું હોય તો કેમ દર્શાવે? તેને સંકેતમાં એનો વ્યસ્ત છે એટલે હા એની ઉપર -1 વડે દર્શાવાય છે. આમાંય સમક્રમી તો થવું જ જોઈએ.
એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ, અને એ ની -1 ઘાત એટલે બી, અહીંયા બી આપણે એવો વ્યાખ્યાયિત કર્યો, બેની દ્વિક્રિયા લ્યો તો તટસ્થ ઘટક આપણને મળે. તો વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે અને બીને એનો વ્યસ્ત કહેવાય. તો આપણે 4 મુદ્દા ઉપર વાત કરી: ક્રમનો નિયમ, જૂથનો નિયમ, તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક. બસ દ્વિક્રિયામાં આ 4 વસ્તુ તમને પૂછશે. પહેલું તો પૂછશે કે દ્વિક્રિયા છે કે નહીં. તમે હા પાડશો તો આ 4 વસ્તુ શોધવાની કહેશે. દાખલા તરફ આગળ વધીએ એટલે આપણને 4 મુદ્દા એકદમ ક્લિયર થઈ જાય કે ક્રમના નિયમની વાત કેમ કરશું, જૂથના નિયમની વાત કેમ કરશું, તટસ્થ ઘટક કેવી રીતના શોધશું અને વ્યસ્ત ઘટક આપણે કેવી રીતના શોધશું. ચાલો દાખલો ગણીએ. તો દાખલાની રકમ આપણે લખીએ. ચાલો તો દાખલો એક આવો બનાવીએ છીએ. ઉદાહરણ: સ્ટાર ક્યુ ક્રોસ ક્યુથી સમય સંખ્યાનો ગણ ક્યુ અને સ્ટાર એ બી, આપણે પ્રતિબિંબે લખવું જોશે, બરાબર એ બીના છેદમાં 4. સ્વાધ્યાયની જ રકમ છે, તમે જોઈ શકશો. ઉદાહરણ સ્વરૂપે આપણે આ પસંદ કરી છે. પેલો ક્વેશ્ચન આપણને જો અહીંયા આમ લખવું તો આમે લખી શકાયું. આનો અર્થ આવો થાય ને, એ બીનું સ્ટાર દ્વારા પ્રતિબિંબ એટલે એ સ્ટાર બી, આમે લખી શકાય એ બીના છેદમાં 4. તો પેલો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે સ્ટાર એટલે આ દ્વિક્રિયા, દ્વિક્રિયા છે. બીજો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે સ્ટાર સમક્રમી છે. હા, ક્વેશ્ચન પૂછ્યો છે ભાઈ, સ્ટાર દ્વિક્રિયા છે, સ્ટાર સમક્રમી છે. ત્રીજો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે સ્ટાર એટલે કે આ જૂથના નિયમનું પાલન કરે છે. ચોથું, સ્ટાર માટેનો તટસ્થ ઘટક શોધો. શક્ય હોય તો શોધવાનું હોય ને ભાઈ. અને 5, સ્ટાર માટે વ્યસ્ત ઘટક શોધો. તટસ્થ ઘટક મળશે તો વ્યસ્ત મળશે, તો ના પાડી દેશું શક્ય હોય તો શોધો. 4 મુદ્દા બધી વાત કરી નાખી. અત્યાર સુધી જે આપણે થિયરિકલ પોર્શન ભણ્યા છે એ આ દાખલામાં બધી વાત કરી નાખી. દ્વિક્રિયા છે કે નહીં એ કહેવાનું, બસ સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, એનો તટસ્થ ઘટક હોય તો શોધો, અને વ્યસ્ત ઘટકની વાત શોધો. તો સૌથી પહેલાં શરૂ કરીએ, દ્વિક્રિયા છે, આન્સરની વાત કરીએ. ચાલો તો કે હા ભાઈ, કેમ દ્વિક્રિયા છે? તો કે આ રીતની વાત છે, એ બી બરાબર એ બીના છેદમાં 4 છે. પ્રત્યેક એ બી કેમાંથી લેવાના છે? તો કે ક્યુમાંથી. જો એ બી ક્યુમાંથી તમે લ્યો, ક્યુ એટલે ખબર છે ને સમય સંખ્યાનો ગણ, પી અપોન ક્યુ સ્વરૂપે લખી શકાય. તો બેનો ગુણાકાર એ ક્યુમાં મળે, અને તમે જોઈ શકો છો એ બીના છેદમાં 4 રાખો તોય ક્યુમાં મળે. એનું અર્થઘટન કે આ પ્રતિબિંબ છે એ ક્યુની અંદર સપ્રદેશની અંદર મળે છે, દરેક ઘટકને સંગત પ્રતિબિંબ મળે છે, અને તેથી કહી શકાય કે સ્ટાર વિધેય છે, અને તેથી કહી શકાય કે સ્ટાર દ્વિક્રિયા છે. આપણે આગળ આ વાત કરી દીધી છો, આ જ ઉદાહરણ લીધું હતું. દ્વિક્રિયા છે એવા ઉદાહરણ હતા ને એની અંદર આ જ ઉદાહરણ આપણે લીધું હતું. એ જ પાછું એટલે દ્વિક્રિયા છે, ઓકે, એની વાત કરી દીધી. વિધેય થાય છે, દરેક ઘટકને સંગત, દરેક એબીને સંગત અનન્ય પ્રતિબિંબ આપણને ક્યુમાં મળે છે. એવું તમે સ્પષ્ટ લખવું હોય તો લખી શકો, તેથી વિધેય છે એવું લખો તો બહુ સારી વાત છે. એટલું ઇનફ છે, પણ છતાં લખવું હોય તો લખી શકાય. હવે સમક્રમી છે, તો સમક્રમી છે એ બીજા મુદ્દાની વાત આપણે કરવી હોય તો એ સ્ટાર બી બરાબર આવી રીતની વાત છે, એ બીના છેદમાં 4. તો તમે આમ લખી શકો, બી એના છેદમાં 4 લખી શકો. તો પ્રતિબિંબ કેવી રીતના મળે છે? એ સ્ટાર બી છે તો પેલા બેનો ગુણાકાર છે, ક્રમ ઈ જ છે, એ ગુણ્યા બી છેદમાં 4. અને એ બી ને તમે બી એ લખી શકો, કારણ કે સંખ્યાઓ માટે, હા એ અને બી ક્યુમાં છે, કોઈ પણ સમય સંખ્યાઓ માટે, વાસ્તવિક સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન થાય, સમય સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન થાય. ભાઈ ક્રમના નિયમનું અહીંયા તો સંખ્યાઓ માટે પાલન થાય છે. આ થઈ ગયું જો બી સ્ટાર એ, કારણ કે બી સ્ટાર એ એટલે શું? બેનો ગુણાકાર, પણ ક્રમમાં એ સ્ટાર બી બરાબર પ્રતિબિંબ આમ મળે છે, એ બીના છેદમાં 2. અહીં વિધેય એફ એ બી હોય તો બેલા બેનો ગુણાકાર છે 4, તો અહીં પણ બી સ્ટાર એ હોય તો બી ગુણ્યા એ છેદમાં 4. અને તમે જોઈ શકો છો હા એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ આવે છે. અહીંયા આપણે લખવું હોય તો લખાય, પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે, હા દરેક ઘટક માટે આવું થાય છે, અને તેથી કહી શકાય સ્ટાર સમક્રમી છે. તો એટલી નાનકડી વાત છે. તો બીજા મુદ્દાની ચર્ચા આપણે કરી નાખી.
જે મુદ્દા આપણે શીખ્યા છે એ મુદ્દા એક પછી એક આપણે લેતા જઈએ એટલે ક્લિયર થઈ જાય. પછી સ્વાધ્યાયના દાખલામાં તો કાંઈ જ નથી, ખૂબ સહેલું છે, ફટાફટ તમે કરી શકશો. સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે? ક્વેશ્ચન છે. તો ત્રીજા મુદ્દાની વાત કરીએ. ચાલો, જૂથના નિયમનું પાલન કરે છે તો એના માટે આપણે 3 ઘટક લઈએ. ABC બિલોંગ્સ ટુ Q માટે ચાલો આવું કરીએ. A સ્ટાર B સ્ટાર C બરાબર શું થશે? પહેલાં A સ્ટાર B કરો. A સ્ટાર B એટલે આપણને ખબર છે AB ના છેદમાં 4 આવું મળે. એનો સ્ટાર C સાથે, જો આ બંને વચ્ચે A સ્ટાર B લખ્યું છે એનું પ્રતિબિંબ બંનેનો ગુણાકાર છેદમાં 4 આવે. હવે અહીં વચ્ચે સ્ટાર લખ્યું છે, આ બેયનું પ્રતિબિંબ શું આવે જોજો ખાસ, AB છેદમાં 4 ગુણ્યા C અને છેદમાં 4. મને ખબર છે આ મોટા મોટા વિદ્યાર્થીઓને ન સમજે એવી નાનકડી વાત છે. હા સાચી વાત, મોટા મોટા છોકરાઓને ન સમજે એવી નાનકડી વાત છે. ભાઈ શું કર્યું છે તો કે બેયનો ગુણાકાર છેદમાં 4. અહીં જ હતું ભાઈ, A સ્ટાર B હોય તો બેયનો ગુણાકાર છેદમાં 4, બેયનો ગુણાકાર છેદમાં 4. અને અહીં આ વચ્ચે સ્ટાર છે તો આ બે સંખ્યા ગુણાકાર, અહીં A સ્ટાર B એટલે બેયનો ગુણાકાર છેદમાં 4 એટલે આપણને પ્રોપર કિંમત મળી. હવે પછી આ બે વચ્ચે પાછી દ્વિક્રિયા કરો એટલે બેયનો ગુણાકાર છેદમાં 4 અને આનું સાદુરૂપ આપો તો ઉપર ABC થાય અને 4 અંશનો છેદમાં આવે એટલે 16 આવું મળે છે. સરસ સમજાય છે. ઓકે, હજી આપણે એક મેળવીએ. હવે આપણે A સ્ટાર B સ્ટાર C મેળવવું છે. જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં આપણને એવો ક્વેશ્ચન પૂછ્યો. પહેલાં A સ્ટાર B જૂથ બનાવ્યું, હવે B સ્ટાર C જૂથ બનાવીએ. ચાલો સૌથી પહેલાં કાઉન્સ છોડો એટલે A સ્ટાર આ એમનો રહેશે. આ બેયનું પ્રતિબિંબ શું આવશે? અહીંયા A સ્ટાર B હોય તો AB ના છેદમાં 4 છે, B સ્ટાર C હોય તો બેયનો ગુણાકાર જોજો BC ના છેદમાં 4 આવું થશે. હવે વળી પાછી બે વચ્ચે દ્વિક્રિયા એટલે બેયનો ગુણાકાર એટલે A ગુણ્યા BC ના છેદમાં 4 આ બેયનો ગુણાકાર અને છેદમાં 4 આવશે. હા, A સ્ટાર B હોય તો બેયનો ગુણાકાર છેદમાં 4, આમાં બેયનો ગુણાકાર છેદમાં 4. જુઓ આ ABC થયું અને છેદમાં 4 ગુણ્યા 4 એટલે 16 અને તેથી સ્પષ્ટ આપણને ખબર પડે. જુઓ શું ખબર પડે છે કે ભાઈ A સ્ટાર B સ્ટાર C બરાબર A સ્ટાર, જો B સ્ટાર C થાય છે, બે સરખા જ આવ્યા અને સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. જૂથના નિયમનું પાલન કરે છે. આ વાત ક્લિયર થઈ ગઈ. જો હા પડી આપણે આ પાલન થાય, જૂથના નિયમનું પાલન થાય છે. 3 વાત આ દાખલાની અંદર ક્લિયર થઈ ગઈ. દ્વિક્રિયા છે, સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન થાય છે. હવે સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં એની વાત કરીએ. ચાલો તટસ્થ ઘટક માટેની વાત કરીએ. તો આવી રીતની આપણે દ્વિક્રિયાની વાત લખી છે. પાછું અહીંયા કન્ટિન્યુ કરી નાખીએ. આ Q ક્રોસ Q થી Q અને આવી રીતની વાત છે AB જેનું પ્રતિબિંબ આપણે રાખ્યું છે બેયનો ગુણાકાર અને છેદમાં 4 એટલે કે આવી રીતની વાત છે A સ્ટાર B બરાબર AB બેયનો ગુણાકાર છેદમાં 4. પ્રત્યેક A અને B તમારે Qમાંથી લેવામાં આવશે. આ Q ગણ પરની દ્વિક્રિયા છે. તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં? ચોથા મુદ્દાની વાત આપણે કરવી છે ભાઈ. તટસ્થ ઘટક મળે છે કે નહીં એની વાત કરવાની છે. મળતો હોય તો શોધવાની વાત છે. તો આપણે E લઈ લઈએ. E એવો લઈ લઈએ. કેમાંથી લેવો પડે? Q માટે એવો મળે છે કે નહીં કે જેથી કરીને A સ્ટાર E બરાબર A થાય. હા, પ્રત્યેક A બિલોંગ્સ ટુ Q માટે આ શોધવો છે, E શોધવો છે. પ્રત્યેક A બિલોંગ્સ ટુ Q માટે તો સૌથી પહેલાં આપણે કામ શું કરવું પડે? A સ્ટાર E બરાબર A લઈ અને E શોધવો પડે. મળી જાય તો તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે, નહીંતર ના પાડી દેવી પડે. તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ. આ તમને સમજાયું તટસ્થ ઘટક માટે શું કરવું પડે. ચાલો તો તટસ્થ ઘટકની વાત શરૂ કરીએ. તટસ્થ ઘટકની પ્રત્યેક A બિલોંગ્સ ટુ Q માટે A સ્ટાર E બરાબર A લેતા અને E શોધો. ચાલો દરેક A માટે આવું થવું જોઈએ. A સ્ટાર E એટલે શું થાય? કેવી રીતના પ્રતિબિંબ મળે છે તમે જ કહી શકશો. A સ્ટાર B બરાબર બેયનો ગુણાકાર છેદમાં 4, અહીંયા બેયનો ગુણાકાર છેદમાં 4 બરાબર A. હવે બે બાજુથી A દૂર થઈ જાય એટલે E ના છેદમાં 4 બરાબર 1 અથવા તો A છેદમાં, તો સિમ્પલી શોધી લ્યો. E બરાબર 4 સામે 4 મળે છે. બિલોંગ્સ ટુ Q આવે છે તો કે હા તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે એવું આવે છે. જો ક્રમના નિયમનું આગળ તો પાલન થતું જ હતું. હજી ચેક કરવું પડે. A સ્ટાર E મળતું હોય તો E સ્ટાર A બરાબર એ શું થવું જોઈએ?
એ સ્ટાર ઈ બરાબર એ થાય તો ઈ સ્ટાર એ બરાબર એ થવું જોઈએ, તો જ આ તટસ્થ ઘટક તરીકે સ્વીકૃત પામશે અને આપણે હા કહી શકશું. કારણ કે એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ, કારણ કે 5 ગુણ્યા 1 અથવા તો 1 ગુણ્યા 5 કરો તો જવાબ 5 જ આવે. બે બાજુ થવું જોઈએ, તો જ આપણે એકને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહેશું. સંખ્યાઓ માટે આપણે અહીં દ્વિક્રિયા આ વિધેય માટેના એકમ ઘટકની વાત કરવાની છે. જો કેટલું આગળ વધી ગયા છીએ આપણે. હવે આ શોધવું હોય તો ઈની કિંમત મૂકી દો, જે છે એ 4 સ્ટાર એ. હવે આ બે વચ્ચે ઈની કિંમત મૂકી દીધી જો મેં, ઈ બરાબર 4 લખી નાખ્યા છે જે મળ્યા છે. હવે આનો જવાબ એ મળે છે કે નહીં ચેક કરો. તો દ્વિક્રિયા કેમ વર્ક કરે છે? બેનો ગુણાકાર છેદમાં 4. આમાં બેનો ગુણાકાર થશે 4a અને છેદમાં 4. 4 4 કેન્સલ, જવાબ આપણને એ મળે છે. તેથી તમે જુઓ ક્લિયર, ઈ સ્ટાર એ બરાબર એ જ મળી ગયું. હા, અને તેથી કહી શકાશે ઈ બરાબર 4 દ્વિક્રિયા સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે. આપણે જે સ્ટાર દ્વિક્રિયા આપી હતી ક્યુ ક્રોસ ક્યુથી ક્યુ પરની, એના માટેનો આ તટસ્થ ઘટક છે. તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે અને ઈ બરાબર 4 મળે છે. અત્યાર સુધી આપણા મગજમાં હોય કે એક જ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે, 0 સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. હવે આપણી મેન્ટાલિટી થોડીક ચેન્જ થઈ જાય કે 4 એ તટસ્થ ઘટક છે. કેનો? તો કે આ પ્રકારની દ્વિક્રિયાનો. તો વિધેય બદલાવશો તો તટસ્થ ઘટક એ બદલશે. કોઈ પણ ઘટક તટસ્થ ઘટક સ્વરૂપે આપણને મળી શકે. કન્ડિશન એટલી છે કે એની દ્વિક્રિયા કરવામાં આવે તો ઘટક એનો એ જ મળે. જો અહીંયા એ સ્ટાર એ કર્યું તો એ પોતે જ મળ્યા. એવું પ્રત્યેક દરેક એ માટે થવું જોઈએ, તો એને આપણે તટસ્થ ઘટક કહી શકીએ. ઓકે, હવે પાંચમા મુદ્દા તરફ આપણે આવીએ. લાસ્ટ વન, પાંચમો મુદ્દો કયો છે? તો કે વ્યસ્ત ઘટક મેળવવાનો. તટસ્થ ઘટક મળે છે તો વ્યસ્તમાં આગળ વધી શકશું. તટસ્થ ઘટકનું અસ્તિત્વ ન હોય તો વ્યસ્તમાં ના પાડી દેવી પડે. તો વ્યસ્ત માટેની વાત કરવી હોય તો મારે શું કરવું પડે? તો મારે બી એવો શોધવો પડે. એ સ્ટાર બી બરાબર શું થવું જોઈએ? ઈ થવું જોઈએ. તો બીને એનો વ્યસ્ત કહેવાય. તો હાલો શોધો. બી શોધવા માટે નીકળો તમે, નો પ્રોબ્લેમ. આનો શું થશે? દ્વિક્રિયા એ સ્ટાર બી એટલે એ બી ના છેદમાં 4. બેની દ્વિક્રિયા કરો, બેનો ગુણાકાર છેદમાં 4 બરાબર ઈની કિંમત મૂકી દો, 4 છે. તો તમે આગળ વધો. એ બી બરાબર 4 ગુણ્યા 4 એટલે 16. તેથી તમે બીને કરતાં બનાવી શકો. એ બી બરાબર 16 બીને કરતાં બનાવો એટલે એ નીચે જશે 16 છેદમાં એ. આ તમને મળી ગયું. ચાલો, અને તેથી કહી શકાશે એનો વ્યસ્ત ઘટક બી એટલે કે એ ઇન્વર્સ બરાબર 16 છેદમાં એ છે. જો આ એનો વ્યસ્ત ઘટક આપણે બી કીધો છે, એને સંકેતમાં એ ઇન્વર્સ વડે દર્શાવી શકીએ. હા, 16 છેદમાં એ છે. મેં એ ઇન્વર્સ અત્યાર સુધી સિક્રેટ રાખ્યું હતું એટલા માટે રાખ્યું હતું કે હવે તમે એ ઇન્વર્સ બરાબર 1/ને આમ જ જોવા માટે ટેવાયેલા હોય. એ કે શું વાત છે, એકની એની -1 ઘાત એટલે 1 છેદમાં. જો અહીંયા એ ઇન્વર્સ બરાબર 1 છેદમાં એ નથી થતું. એ ઇન્વર્સ બરાબર 16 છેદમાં એ થાય. એ ઇન્વર્સ એટલે એનો વ્યસ્ત ઘટક. આ દ્વિક્રિયા માટે એનો વ્યસ્ત ઘટક 16 છેદમાં એ છે. 16 છેદમાં એ તમે રાખો તો બેની વચ્ચેની ક્રિયા કરો તો તટસ્થ ઘટક આપણને મળશે. તો એને બીનો વ્યસ્ત ઘટક કહેવાય, અથવા તો બીને એનો વ્યસ્ત ઘટક કહેવાય. અરસપરસ એકબીજાના વ્યસ્ત હોય. આપણે એનો વ્યસ્ત ઘટક શોધવો છે તો બી મળે, એને એ ઇન્વર્સ વડે દર્શાવાય. આ તકલીફ ન પડે એટલે આ ડિટેલની આપણે વાત કરી છે. આ કાઢી નાખીએ છીએ. હું પૂછું છું તમને, વ્યસ્ત ક્યારે કહેવાય? તમે મને કહો. ચાલો, ક્રિયા કરો અને એકમ ઘટક મળે તો તમે આ લખતા ને ભાઈ, હા કન્ફ્યુઝન થતા ને, તમે આ લખતા ને 1/ને, તો એ સાચી વાત છે. એ તમે વાસ્તવિક સંખ્યા વિચારો છો એટલે તમે એની -1 ઘાત એટલે એ ઇન્વર્સ બરાબર 1/ને વિચારો છો. કારણ કે તમે એ સાથે ગુણાકાર કરો તો એક આ ગુણાકાર માટેનો એકમ ઘટક છે. ભાઈ બહાર નીકળો, ગુણાકારની વાત નથી. આ દ્વિક્રિયા માટે એકમ ઘટક કોણ છે? તો કે ઈ બરાબર 4 છે. તટસ્થ ઘટક ઈ બરાબર 4 છે. તો ક્રિયા કરો તો 4 આવવા જોઈએ, તો એકને બીજાનો વ્યસ્ત કહેવાય. ભાઈ આપણે વાસ્તવિક સંખ્યા ગણમાંથી જ બહાર નથી નીકળી શકતા. એ તો આપણી મોટી બધી તકલીફ છે. આ એલ્જીબ્રાની અંદર સૌથી મોટી તકલીફ એ છે કે વાસ્તવિક સંખ્યા ગણની બહાર ફટાફટ નીકળી જવું પડે. અત્યારે હું પૂછું છું તટસ્થ ઘટક કોણ છે, તો તમારે કહેવું પડે એ બરાબર 4. અને હું એમ પૂછું કે એનો વ્યસ્ત એટલે તમે એ ઇન્વર્સ એટલે કે એની -1 ઘાત એટલે શું થાય? તો કે 16 છેદમાં એ. ખાલી જગ્યાની અંદર 16 છેદમાં એ તમારે ટીક કરવું પડે. કારણ કે બંનેની દ્વિક્રિયા લઈ તો 4 તો જ આવે છે. જો બી બરાબર 16 છેદમાં એ આપણે લઈએ તો એને એનો વ્યસ્ત ઘટક કહેવાય. જો આપણે સૌથી પહેલાં થિયરિકલ પોર્શન કર્યું અને પછી 5 મુદ્દા
દાખલાની અંદર એપ્લાય કર્યા, જેથી આપણને એકદમ ક્લિયર થઈ જાય કે કઈ બાબત છે, શું છે. પછી સ્વાધ્યાયના દાખલામાં તો કાંઈ જ નથી, અને આ સ્વાધ્યાયનો જ દાખલો છે. અત્યારે આ લીધો છે એ સ્વાધ્યાયનો જ દાખલો છે, તમે સ્વાધ્યાયની અંદર જોઈ શકશો. અત્યારે બધી જ મેં હા પાડી છે. હવે એક ઉદાહરણ આપણે એવા લઈએ કે જેની અંદર સમક્રમી ન થાય, જૂથના નિયમનું પાલન ન થાય, તટસ્થ ઘટક ન મળે, વ્યસ્ત ઘટક ન મળે. એટલે આ મુદ્દો આપણો ક્લિયર. કારણ કે બધા અત્યારે જે દાખલાની વાત કરી એની અંદર બધી જ વાત થતી હતી કે ભાઈ સમક્રમી છે, દ્વિક્રિયા છે, પછી જૂથના નિયમનું પાલન થાય છે, તટસ્થ ઘટક મળે છે, વ્યસ્ત મળે છે. હવે એક ઉદાહરણ આપણે લેવું છે જેની અંદર આ ન થાય. ચાલો ચર્ચા કરીએ. તો ચાલો આપણે આગળ વધીએ. એના પછી ઉદાહરણ 2 છે. આ પ્રકારની દ્વિક્રિયા આપણને આપી છે. આ સ્ટાર ઝેડ ક્રોસ ઝેડ થી ઝેડ અને સ્ટાર એ બી બરાબર a માઇનસ બી. એટલે આવી રીતની વાત છે. a સ્ટાર બી બરાબર a માઇનસ બી. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ. ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ. બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી અહીં આપણે સ્પષ્ટ કહી શકીએ a અને b ઝેડમાં હોય તો બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી આપણને ઝેડમાં મળે, અને તેથી કહી શકાય સ્ટાર વિધેય છે, અને તેથી કહી શકાય કે સ્ટાર ગણ ઝેડ પરની દ્વિક્રિયા છે. જો દ્વિક્રિયા છે કે નહીં એવું આપણને પૂછવું હોય તો ભાઈ દ્વિક્રિયા છે. હા, ત્યારે ચર્ચા નથી કરી, પણ આપણને પહેલાં તો સૌથી પહેલાં દ્વિક્રિયા છે કે નહીં એ આપણે ચર્ચામાં લઈ લઈ. ઝેડ પરની દ્વિક્રિયા છે, કારણ કે બે પૂર્ણાંક કિંમતની બાદબાકી કરશો તો પૂર્ણાંક આવશે. આપણે આગળ ઉદાહરણમાં જોયું હતું. પહેલો મુદ્દો છે સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે. બે ક્વેશ્ચન આપણને પૂછ્યા છે, કરે છે, ક્વેશ્ચન માર્ક જ છે. ચાલો પહેલા મુદ્દાની ચર્ચા કરીએ. સમક્રમી છે તો કે સમક્રમી નથી. શા માટે આપણે કહી શકશું? કારણ કે એ બરાબર ધારો કે હું 2 રાખું, બિલોંગ્સ ટુ ઝેડ મારે લેવાના છે. બી બરાબર 3 રાખું, એ બિલોંગ્સ ટુ ઝેડ મારે 2 ઝેડના ઘટક રેખા એ સ્ટાર બી જોજો, એટલે કે 2 સ્ટાર 3 બરાબર શું થશે? તો કેવી રીતના કરવાનું? a માઇનસ બી એટલે 2 માઇનસ 3 એટલે -1 આવશે. અહીં બી સ્ટાર એ વિચારો એટલે કે 3 સ્ટાર 2 વિચારો, બીની જગ્યાએ 3 છે, બરાબર શું થશે? બે વચ્ચે દ્વિક્રિયા એટલે a માઇનસ બી, એમાંથી બી બાદ, પહેલામાંથી બીજો ઘટક બાદ એટલે બી માઇનસ એ. એટલે અહીં આપણે લખવું પડશે, શું લખવું પડશે? હા, 3 માઇનસ 2 એટલે કે 1 થશે. અહીં સ્પષ્ટ જોઈ શકાય છે 2 ક્રોસ 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 ક્રોસ 2, અને તેથી કહી શકાય કે સ્ટાર સમક્રમી નથી. બહુ સહેલી વાત છે. એકમાં 9 પડી એટલે સમક્રમી માટે તો દરેક ઘટક માટે થવું જોઈએ. a સ્ટાર બી બરાબર બી સ્ટાર એ. આપણને એક જોડી એવી મળી ગઈ 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2, એટલે આપણે કહી શકીએ સમક્રમી નથી, ક્રમના નિયમનું પાલન થતું નથી. એવી જ રીતના ના પાડવા માટે તો ખૂબ સહેલું, એક જ ઉદાહરણ દેવું પડે. હા પાડવા માટે હમણાં આપણે આગળ જોયું વ્યાપક સાબિત કરવું પડે. એના પછી જૂથના નિયમની વાત કરીએ તો જૂથના નિયમનું પાલન થાય છે તો કે એ નથી થતું ભાઈ, આમાં ન થાય. ચેક કરીએ તો આપણે આવું લઈએ 2 સ્ટાર 3 2 સ્ટાર 3 સ્ટાર 4 એવું લઈએ. આપણે આવું લઈએ 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર 2 સ્ટાર 3 એટલે આપો સાદુરૂપ, બે વચ્ચે સ્ટાર એટલે બાદબાકી 2 માઇનસ 3 આવું પ્રોસેસ થશે કાઉન્સની અંદર. સ્ટાર 4 અત્યારે એમને ચાલો આગળ સાદુરૂપ, આનું સાદુરૂપ આપી દો તો -1 થાય. સ્ટાર 4 આ ABC ત્રણેય આપણે ઝેડમાંથી જ રાખ્યા છે, નો પ્રોબ્લેમ. આ બંને વચ્ચે પાછું સ્ટાર આપો, a સ્ટાર બી એટલે a માઇનસ બી થવું જોઈએ, એટલે a માઇનસ બી જવાબ આપણને આવશે -5. હવે 2 સ્ટાર 3 સ્ટાર 4 વિચારો તો 2 સ્ટાર અહીં આપો સાદુરૂપ 3 સ્ટાર 4 3 માઇનસ 4 આવું થશે. આપો હજી સાદુરૂપ 2, આ અંદરનો કાઉન્સનું પહેલાં સાદુરૂપ આપવું પડે. 2 સ્ટાર આની સાદુરૂપની વાત આવે તો -1. હવે શું છે? a સ્ટાર બી બરાબર a માઇનસ બી, આ a છે ના બી છે એટલે 2 માઇનસ બી એટલે -1, માઇનસ માઇનસ પ્લસ એટલે 3 આવે છે. અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. જો 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4, અને તેથી કહી શકાય કે જૂથના નિયમનું પાલન થતું નથી.
જૂથનો નિયમ અહીંયા નથી પડાતો, પાલન નથી થતું, જો સમાધાન નથી થતું. અહીંયા જૂથ બનાવ્યું છે નોટ ઇક્વલ ટુ આવે છે -5 ઇઝ નોટ ઇક્વલ ટુ 3. સમક્રમી નથી ને એટલે તટસ્થ ઘટકે નહીં મળે, તટસ્થ નહીં મળે ને એટલે વ્યસ્તય નહીં મળે. પૂછ્યું નથી પણ આપણને પૂછ્યું હોત તો ખબર પડી જાય, ચિંતાનો વિષય નથી. શું વાત છે? હા, સમક્રમી નથી એટલે ભાઈ ક્લિયર છે, તટસ્થ ઘટકે નથી મળતો અને ક્રમના નિયમનું પાલન થાય તો જ તટસ્થ ઘટક આપણને મળશે, નહીં તો નહીં મળે. અને સમક્રમી નથી એવું તમે લખ્યું છે એટલે તટસ્થ ઘટક નહીં મળે, તટસ્થ ઘટક નહીં મળે એટલે વ્યસ્તય નહીં મળે. આગળ નવા દાખલા તરફ આગળ વધીએ. ચાલો, સરસ મજા આવવા માંડી, હવે આવડી ગઈ આપણને વાત. જો Q ક્રોસ Q આવી રીતની વાત છે અને A સ્ટાર B બરાબર, જો આવી રીતની વાત છે, A સ્ટાર B બરાબર A પ્લસ AB. અહીં પ્રત્યેક એટલે A અને પછી સરવાળામાં બેનો ગુણાકાર. અહીં પ્રત્યેક A અને B તમારે Qમાંથી લેવાના છે. દ્વિક્રિયા છે તો કે હા. કેમ? કારણ કે પ્રત્યેક AB બિલોંગ્સ ટુ Q માટે તમે બેનો ગુણાકાર કરો તો એ Qમાં આવે. હા, અને Aમાં તમે પાછી કોઈ પણ સમય સંખ્યા ઉમેરો તોય તમને Qમાં મળે. તેથી કહી શકાય સ્ટાર દ્વિક્રિયા છે. બહુ સિમ્પલ છે, વિધેય બને છે. કેમ બને છે? તો કે ભાઈ આ ક્રિયા કરો તો તમને એનું પ્રતિબિંબ Qમાં જ મળે છે. દરેક ઘટકને સંગત પ્રતિબિંબ મળે છે. કારણ કે કોઈ પણ બે સમય સંખ્યા રાખો તો બેનો સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા જ આવે અને એમાં એ ઉમેરો એટલે એ શું છે તો કે સમય સંખ્યા ઉમેરો તો પાછી સમય સંખ્યા જ મળે. દરેક ઘટકને સંગત પ્રતિબિંબ મળશે, અનન્ય મળશે અને પ્રદેશના દરેક ઘટક જોડાયેલા છે એટલે આપણે કહી શકીએ કે વિધેય છે, વિધેય છે તેથી દ્વિક્રિયા છે. પેલો મુદ્દો ક્લિયર. તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો શોધો અને શક્ય હોય તો વ્યસ્તય શોધી દો. ભાઈ તટસ્થ ઘટકની વાત પહેલાં કરીએ. ચાલો, તટસ્થ ઘટક માટે શું કરવું પડે મારે? તટસ્થ ઘટક માટે, તટસ્થ ઘટકની શોધ માટે મારે સૌથી પહેલાં પ્રત્યેક A બિલોંગ્સ ટુ Q માટે શું કરવું પડે? A સ્ટાર E બરાબર A લઈ લેવું પડે અને E શોધવો પડે. કારણ કે બેયની વચ્ચે દ્વિક્રિયા કરો તો ઘટક મને એનો એ જ મળે. એ દરેક સમય સંખ્યા પ્રત્યેક A માટે આવું થવું જોઈએ તો જ E ને દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક સ્વરૂપે સ્વીકાર્ય કરશું, નકર ના પાડી દેશું. આ બે વચ્ચે ક્રિયા કરો તો શું સ્થિતિ થાય? A સ્ટાર E. A સ્ટાર B કરો તો આવું થાય A અને પ્લસ પછી બેયનો ગુણાકાર તો A પ્લસ પછી બેયનો ગુણાકાર એટલે A બરાબર A. આપો સાદુરૂપ. આ A કેન્સલ. હા, આ બાજુ જાય તો માઇનસ એ. તો અહીંયા ક્લિયર આપણને ખબર પડે કે A બરાબર 0. જો તો આનો ઓપ્શન એક આવે કે A બરાબર 0 ને E બરાબર 0. તો E બરાબર 0 અત્યારે એક ઓપ્શન છે તો E બરાબર 0 તટસ્થ ઘટક હોઈ શકે. અહીંયા આમ લખી શકાય હોઈ શકે. ડાયરેક્ટ હા કેમ ન પાડી દીધી? હોઈ શકે એવું કેમ લખ્યું ભાઈ? કારણ કે નો પણ હોય, ચેક કરવું પડે. શું ચેક કરવું પડે? A સ્ટાર E હતું તો E સ્ટાર A બરાબર શું આવવું જોઈએ? તો કે A આવવું જોઈએ, ક્લિયરલી A જ આવવું જોઈએ. E સ્ટાર A બરાબર A આવે તો જ આપણે E એટલે કે 0 ને આપણે તટસ્થ ઘટક તરીકે સ્વીકારશું. એટલે અત્યારે આપણે ગણતરી ચાલુ કરી દઈ, Eની કિંમત આપણે 0 લઈ સ્ટાર A અને જવાબ આપણને A મળવો જોઈએ. મેં ટાર્ગેટ પહેલેથી લખી દીધો છે. આ બે વચ્ચે દ્વિક્રિયા કરો. જો બે વચ્ચે દ્વિક્રિયા કરવામાં આવે તો પહેલો ઘટક એટલે કે 0 પ્લસની નિશાની પછી બેયનો ગુણાકાર કરવાનો છે 0 ગુણ્યા A એટલે આવું થશે 0 પ્લસ કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર એટલે 0 0 આવે છે ઇઝ નોટ ઇક્વલ ટુ A. એ તો કોઈ પણ હોઈ શકે. A બરાબર કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે 2 4 5 8. તો એનો જવાબ એ જ મળવો જોઈએ. અહીંયા જવાબ આનો 0 આવે છે, એનું અર્થઘટન એ આવતું નથી અને તેથી કહી શકાય કે તટસ્થ ઘટક સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી એમ કહી શકાય. અથવા તો ન મળે, તમારી ભાષામાં ડાયરેક્ટ કેવું હોય તો તટસ્થ ઘટક નથી મળતો. એટલે મેં લખ્યું હતું હોઈ શકે, એક શક્યતા. જો અહીંયા આવી ગયું હોત, આપણે આગળના જ્યારે તટસ્થ ઘટકની વાત કરી ત્યારે E સ્ટાર A બરાબર A આવી જતું હતું તો આપણે E બરાબર 0 ને તટસ્થ ઘટક તરીકે સ્વીકૃત પામત, પણ અહીંયા નથી આવતું. એનું અર્થઘટન કે આ તટસ્થ ઘટક નથી. એટલે મેં લખ્યું હતું હોઈ શકે એમ. તટસ્થ ઘટક નથી મળતો અને તેથી આપણે લખી શકીએ અને તેથી લખી શકીએ તેથી વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ નથી, ન મળે. ક્લિયર? હવે આ દાખલામાં તમે વ્યવસ્થિત રીતે જુઓ તો આ દ્વિક્રિયા સમક્રમી જ નથી. ખરેખર તમે ક્રમના નિયમનું પાલન નહીં કરે. B સ્ટાર A કરો તો B પ્લસ
બી એ થાય અને એ પ્લસ એ બી ને બી પ્લસ એ બી બે સરખા ન થાય અને તેથી કંઈક કંઈક સમક્રમી નથી એટલે તટસ્થ ઘટક એ નથી મળતો અને તટસ્થ નથી મળતો એટલે વ્યસ્તય ન મળે. એટલે એમ ઘણાઈને ક્લિક થઈ જાય ફટાફટ તો ડાયરેક્ટ જવાબ દઈ શકે. આપણે તો આ સિસ્ટમેટિક ગણ્યું છે. હવે બધા જ મુદ્દા 5 મુદ્દા દ્વિક્રિયા છે, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટકની વાત એકદમ ક્લિયર થઈ ગઈ. હજી એક મુદ્દાની વાત કરવી છે, હજી એક દાખલો ગણીએ. ચાલો, તો વાત આવી છે ઉદાહરણ નંબર 4. ગણ આપણને એ આપ્યો છે. હા, એ નામ આપી દઈએ, એમાં કાંઈ વાંધો નથી. 1 2 3 4 અને 5 આવી રીતની વાત છે. શું કીધું? દ્વિક્રિયા સ્ટાર છે. સ્ટાર દ્વિક્રિયા છે એટલે સ્ટાર ક્યાંથી ક્યાંની છે? તો કે એ ક્રોસ એ થી એ પરની દ્વિક્રિયા છે. ભાઈ એમ જ થાય ને, ગણ એ પરની દ્વિક્રિયા એટલે સ્ટાર એ ક્રોસ એ થી એ પરનું વિધેય છે અને વિધેય હોય એટલે એને દ્વિક્રિયા કહેવાય. હા, હવે તો બધી ડિટેલ આપણને ખબર પડી ગઈ છે, તો ક્યાં કંઈ પ્રોબ્લેમ છે? આગળ વધો. એ સ્ટાર બી બરાબર એ અને બીનો ગુસા, એ રીતે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરી છે. ક્રિયા સ્ટાર માટે દ્વિક્રિયા કોષ્ટકનું નિર્માણ કરો. કોષ્ટક લખો. દ્વિક્રિયા કોષ્ટક શું છે? આ નવું આવ્યું? ના ના ભાઈ, દ્વિક્રિયાના જે પરિણામો મળે છે કોષ્ટક સ્વરૂપે લખો, એને દ્વિક્રિયા કોષ્ટક કહેવાય. શું વાત કરી? અરે કાંઈ નહીં, દ્વિક્રિયા તમે જે લખો છો, પ્રતિબિંબો લખો છો અને જે રિઝલ્ટ મળે છે એનું કોષ્ટકમાં રૂપાંતર કરી નાખો, કોષ્ટક બનાવી નાખો, એને દ્વિક્રિયા કોષ્ટક કહેવાય. અને કોષ્ટક બની જાય પછી આ નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. ધીમે ધીમે આપણે કોષ્ટક બનાવીએ. ચાલો, આની અંદર આમ કોષ્ટકની વાત કરવી છે. મારે કેટલા ઘટક? 5 ઘટક લખવા જોશે. હા, એટલે 5 ખાના તો જોશે જ. કોષ્ટક બનાવી નાખીએ. ચાલો, દ્વિક્રિયાનું કોષ્ટક બનાવવું છે એટલે અહીં દ્વિક્રિયા નિશાની લખી, પછી અહીંયા ઘટકો લખી 1 2 3 4 અને 5. 5 આવી ગયા ને ઘટક ભાઈ, કોઈ બાકી ન રહેવું જોઈએ. આમ બનાવી દઈએ. આ કોષ્ટક બનાવી નાખ્યું. જો અહીંયા 1 2 3 4 5, અહીંયા 1 2 3 4 5. હવે આ ખાના કેવી રીતના પૂરવાના છે? બહુ સહેલી વાત છે. ખાના આવી રીતના પૂરવાના છે. જોજો, હવે 1 સ્ટાર હું 1 કરું. ચાલો, બરાબર શું થાય? અહીંયા એ સ્ટાર બી બરાબર શું છે? એ અને બીનો ગુસા. તો 1 સ્ટાર 1 એટલે 1 અને 1નો ગુસા. કોષ્ટક બનાવતા જાય છે. ચાલો, ગુસા શોધો. ગુસા શોધતા તો આપણને આવડે છે. 1 અને 1નો ગુસા શું થાય? હા, 1 અહીંયા લખવાનું એમ. હા, આનું પ્રતિબિંબ શું મળે? 1 સ્ટાર 1. 1 અને 1નો ગુસા 1 આપણે જાણીએ છીએ. એ અહીં છીએ 1 અને 1 દ્વારા દ્વિક્રિયા કર્યું, રિઝલ્ટ અહીં નીચે લખવાનું. હવે અહીંયા શું લખવાનું થાય? તો કે 1 અને 2 મેચ થાય છે એટલે આમ 1 સ્ટાર 2 બરાબર 1 અને 2નો ગુસા. ગુસા શોધતા આવડે છે ને બધાને? હા, તો વાંધો નથી. આ તો 5મા 6મામાં આપણે શોધતા આવ્યા છે. 1 અને 2નો ગુસા શું થાય? ગુરુત્તમ સામાન્ય અવયવ. સામાન્ય અવયવ 1 ગુણ્યા 1, અહીં 2 ગુણ્યા 1 સામાન્ય અવયવ આવે છે એટલે આનો ગુસા 1 આવશે. એટલે અહીંયા આપણે 1 લખી શકીએ. બસ આ બધી જ મેળવતી જવાની. હવે 1 અને 3નો ગુસા શું આવશે? તો કે 1. 1 અને 4નો ગુસા શું આવશે? તો કે 1. 1 અને 5નો ગુસા શું આવશે? 1. તો આ દ્વિક્રિયા કરો છો 1 અને 5ની. 1 સ્ટાર 5 કરો છો. 1 સ્ટાર 5 એનું અર્થઘટન 1 અને 5નો ગુસા તમે લ્યો એટલે કે એનું પ્રતિબિંબ શું તમને મળે છે? તો કે ભાઈ તમને 1 મળે છે. 1 અને 5નું પ્રતિબિંબ એટલે 1 સ્ટાર 5 કરો તો 1 તો અહીં આવી ગયું. હવે 2 સ્ટાર 1, 2 અને 1નો ગુસા 1. હવે 2 સ્ટાર 2 આવી રીતની વાત છે. આ કાઢી નાખીએ. બધી જ દ્વિક્રિયાને અંતે જે રિઝલ્ટ મળે છે કોષ્ટક પ્રમાણે લખો. જો આખું બધું જ લખવાનું, કાંઈ બાકી ન રહેવું જોઈએ. 2 સ્ટાર 2 કરીએ. 2 સ્ટાર 2 એટલે કે 2 અને 2નો ગુસા. એમાં ગુરુત્તમ લખ્યું છે. જો 2 ગુણ્યા 1 અહીં આવ્યું લખો તો અહીં 2 ગુણ્યા 1 ગુરુત્તમ સામાન્ય 2 આવે છે. એવી જ રીતના 2 અને 3 2 સ્ટાર 3 2 સ્ટાર 3. ચાલો, આમાં 2 ગુણ્યા 1 લખાય, અહીંયા 3 ગુણ્યા 1 લખાય. ગુરુત્તમ સામાન્ય અવયવ 1 આવે છે. 2 અને 4 2 અને 4 એનો ગુરુત્તમ સામાન્ય અવયવ. જો આ ગુસા શીખવાડવું પડે છે ભાઈ, કે તમને ખબર જ છે તો હું ડાયરેક્ટ લખી નાખું ભાઈ. ખબર છે? નો પ્રોબ્લેમ. ખબર હોય તો કાંઈ વાંધો નથી. હજી એક લખીએ એટલે આપણને થોડુંક ક્લિયર થઈ જાય. 2 સ્ટાર 4. ચાલો કયો જીને. 2 અને 4નો ગુસા શું આવે? 4. ના, 2 આવે. તો અહીંયા તકલીફ છે. 2 અને 4નો ગુસા આમ 2 ગુણ્યા 1
અહીંયા 2 ગુણ્યા 2 આમાં ગુરુત્તમ સામાન્ય સામાન્ય એટલે કોમન જો આમાં કોમન 2 અને 2 પછી ક્યાં કોમન આવે છે 1 અને 2 કોમન નથી કોમન ગુસા આપણે આમ લખતા આવ્યા છીએ ગુરુત્તમ સામાન્ય અવયવ કયો આવે છે તો કે 2 મેક્સિમમ 2 જ સામાન્ય આવે છે એટલે આ 2 આવશે એવી જ રીતના 2 અને 5 માટે એનો ગુસા 1 થશે 3 અને 1 નો ગુસા 1 થશે 3 અને 2 નો ગુસા 1 થશે 3 અને 3 નો ગુસા 3 થાય 3 અને 4 નો ગુસા પાછો 1 થશે 3 અને 5 નો ગુસા 1 થશે આગળ વધો 4 અને 1 નો ગુસા 1 4 અને 2 નો ગુસા 2 આવશે 4 અને 3 નો ગુસા 1 આવશે 4 અને 4 નો ગુસા 4 આવશે 4 અને 5 નો ગુસા પાછો 1 આવશે બધાય ગુસા તમે આવી રીતના શોધી શકો 5 1 એટલે 1 આવશે 5 2 એટલે 1 આવશે 5 અને 3 એટલે 1 આવશે 5 અને 4 એટલે 1 ગુસા 1 જ મળે 5 અને 5 એટલે ગુસા 5 થશે આ રીતે જે કોષ્ટક મેળવવાનું આવે એને દ્વિક્રિયા કોષ્ટક કહેવાય આખા કોષ્ટકનું નિર્માણ આપણે કરી નાખ્યું ચાલો હવે એને કીધા છે પ્રશ્નોને આપણે જવાબ આપી શકીએ પહેલો પ્રશ્ન શું છે 2 સ્ટાર 3 સ્ટાર 4 મેળવવાનું છે બરાબર 2 સ્ટાર 3 આની મદદથી જ મેળવો અહીંયા 2 સ્ટાર 3 બે ભેગું થાય એટલે આપણને રિઝલ્ટ 1 મળે છે ઓમે ખબર પડે 2 અને 3 નો ગુસા 1 થાય 4 ચાલો 1 સ્ટાર 4 1 આ 1 છે સ્ટાર 4 રિઝલ્ટ પાછું 1 મળે છે 1 અને 4 દ્વિક્રિયા દ્વારા જો ક્રિયા કોષ્ટક દ્વારા આ જવાબ આપ્યો કહેવાય આપણે આવડી જાય જોતા આવડી ગયું છે નો પ્રોબ્લેમ હજી એક ગણીએ એટલે આપણને પરફેક્ટ ખબર પડી જાય આની અંદર આવું મેળવવાનું છે 2 સ્ટાર 3 સ્ટાર 4 ચાલો 2 સ્ટાર પેલા 3 સ્ટાર 4 3 અને 4 નો ગુસા 1 આવશે જો અહીંયા જુઓ 3 અને 4 ઉપરથી જોવો તોય વાંધો નહીં 3 અને 4 જ્યાં મેચ થાય ત્યાં 3 અને 4 નો ગુસા 3 અને 4 નો ગુસા જો અહીં 1 આમ જુઓ 3 અને 4 તો 1 જ્યાંથી તમને મેચ થાય ત્યાંથી 3 અને 4 નું રિઝલ્ટ આપણને 1 મળે છે અહીંયા 3 લીધા તમે તો અહીંયા 4 લેવાના 3 અને 4 જ્યાં મેચ થાય ને આપણને 1 મળે છે નો પ્રોબ્લેમ એટલે આનો જવાબ આપણને 1 આવશે 2 સ્ટાર 1 2 સ્ટાર 1 એટલે 2 અને સ્ટાર 1 2 અને 1 નું રિઝલ્ટ આપણને 1 મળે છે શું વાત છે બરાબર 1 આપણને મળે એ જ રીતે તમે આ ત્રીજો દાખલો ગણતરીમાં લઈ શકો જો ત્રીજા દાખલાની અંદર શું છે 2 સ્ટાર 3 અને પછી સ્ટાર 4 સ્ટાર 5 2 સ્ટાર 3 એટલે 1 આવે છે સ્ટાર 4 સ્ટાર 5 આ 5 છે હો ભાઈ 5 છે 4 સ્ટાર 5 4 સ્ટાર 5 એટલે પાછું 1 આવે છે 1 સ્ટાર 1 એટલે 1 આવે છે શું વાત છે ક્લિયર થઈ ગયું છે હવે એક સમક્રમી છે તો કે હા ચાલો સમક્રમીની વાત કરીએ તો સમક્રમીની અંદર 2 સ્ટાર 3 લખો કે 3 સ્ટાર 2 લખો જુઓ તમે 2 સ્ટાર 3 લખો એટલે 2 અને 3 બરાબર 1 અને 3 સ્ટાર 2 લખો એટલે 3 સ્ટાર 2 આ 3 અને 2 મેચ થાય ન્યાય 1 આવે છે 1 બે સરખું જ આવે છે કોઈ પણ બેના કોમ્બિનેશન કરી શકાય સ્ટાર સમક્રમી છે બીજા મુદ્દાની વાત છે સ્ટાર સમક્રમી છે હા બધુંય તમારે લખવું હોય તો લખાય અને આની અંદર બહુ સહેલું છે દ્વિક્રિયા કોષ્ટકની અંદર સમક્રમી છે કે નહીં જોવું શું કરી શકાય તો કે તમે હા વિકર્ણ દોરી શકો છો અહીંયા વિકર્ણ બનાવી શકો આ વિકર્ણ દોરું છું આ વિકર્ણ છે આ વિકર્ણ જો અત્યારે તમને દેખાય છે આ વિકર્ણ આવી રીતના દ્વિક્રિયામાંથી દોરવાનું જો અત્યારે મેં લીટા કર્યા છે વિકર્ણ છે વિકર્ણની બંને બાજુ સરખી આકૃતિની રચના થવી જોઈએ અહીંયા 1 1 1 જો અહીં નીચે આમ 1 1 1 જોતા જાજો અહીંયા 2 1 1 અહીંયા તમે જોજો 1 2 1 અહીંયા જોજો 1 2 1 1 2 1 પછી 3 પછી 1 1 અહીંયા 1 1 અહીંયા 1 અહીંયા 1 એનું અર્થઘટન કે ત્રિકોણની આ બાજુ જેવી રચના છે એવી જ આ બાજુ રચના છે અને એવું બે બાજુ સરખું થતું હોય સમિત રચના કેને કહેવાય કે આ અગ્રવિકર્ણની સાપેક્ષ કોષ્ટક સમિત રહેતું હોય તો સ્ટાર સમક્રમી છે નહીતર નથી અગ્રવિકર્ણને સાપેક્ષ ઉપર જેવો ત્રિકોણ બને એવો જ નીચે જો 1 1 1 અહીંયા 1 1 1 1 2 1 1 2 1 1 1 1 1 1 આવે છે એનું અર્થઘટન કે ઉપર જેવું બને છે એવું જ નીચે બને છે એટલે કે આ દ્વિક્રિયા સમક્રમી છે તો ક્રિયા કોષ્ટક ઉપરથી સમક્રમીની ખબર પડી જાય ક્રિયા કોષ્ટક ઉપરથી આવા કોઈ પણ દાખલાની અંદર રિઝલ્ટ મળી જાય કારણ કે આ બધી જ આપણે આની અંદર દ્વિક્રિયા લખી નાખીએ છીએ એટલે કોષ્ટક મેળવ્યું છે આની ઉપરથી વ્યસ્તની પણ ખબર પડી જાય
સમક્રમી થાય છે. જો મારે વ્યસ્ત ઘટક મેળવવો હોય તો આ 1 2 3 તમને દેખાય છે 1 2 3 4 5 એનું જ રિઝલ્ટ ક્યાં મળે છે? જ્યાં મળતું હોય એ ઘટક તટસ્થ ઘટક કહેવાય. કીધું નથી આમાં. ચાલો મને કયો તમે સૌથી પહેલાં મને કયો આની અંદર 1 2 3 5 ક્યાં રહે છે? જો 1 નો જવાબ 1 આવે એવા તો ઘણા બધા છે, 2 નો જવાબ 2 આવે એવા અહીંયા છે. આ 1 2 થઈ ગયા. 3 નો જવાબ 3 આવે એવું અહીંયા નથી આવતું, અહીંયા આવે છે. ઓકે. 4 નો જવાબ 4. ઓકે. એનું અર્થઘટન કે 1 2 3 4 5 અહીંયા નથી આવતા, અહીંયા પણ 1 2 3 4 5 નથી આવતા, અહીંયા પણ નથી આવતા, અહીંયા પણ નથી આવતા અને અહીંયા પણ નથી આવતા. એનું અર્થઘટન કે આ સ્ટાર માટે આપણને કયો શું એકમ ઘટક મળતો નથી. જો એકમ ઘટક મળતો હોય તો આ 1 2 3 4 ની આ 1 2 3 4 સાથે ક્રિયા કરો તો એનું જ આપણને રિઝલ્ટ મળવું જોઈએ. 1 નું રિઝલ્ટ 1, 2 નું રિઝલ્ટ 2, 3 નું 3, 4 નું 4 અને 5 નું 5. તો અહીંયા કોઈ પણ એક હારમાં 1 2 3 4 5 આવતું હોત તો આપણે કહી શકત કે એની સામેનો એલિમેન્ટ છે એની સાથે 1 2 3 4 5 ની ક્રિયા કરો તો આપણને એના એ જ પ્રતિબિંબો મળે છે, તો તટસ્થ ઘટક છે. પણ અહીં તમે જોઈ શકો છો ક્યાંય આપણને 1 2 3 4 5 મળતું નથી અને તેથી કહી શકાય કે આ દ્વિક્રિયાનો તટસ્થ ઘટક મળતો નથી. તટસ્થ ઘટક નથી મળતો એટલે વ્યસ્ત નથી મળતો. એટલું સહેલું છે. હવે આ દ્વિક્રિયાના મૂળભૂત જે બેઝિક ટોપિક હતા એ બધી જ વાત આપણે કરી દીધી છે. સ્વાધ્યાય 1.4 ના દાખલાઓ તમે ટ્રાય કરી શકો અને તમારી રીતે થઈ જશે. નેક્સ્ટ પાછા વિડીયો લેક્ચરની અંદર મળશું. આવજો. થેન્ક યુ.